જય માતાજી મિત્રો, સવારના ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી બધા મિત્રોને. અત્યારે આવી ગયા છે ધાબા પર સવારનો તડકો ખાવા, કારણ કે ઠંડી બહુ પડી રહી છે અહીંયા. મહેન્દ્રભાઈ તો ઠંડીના જામી ગયા છે બરાબરના. ઠંડી બહુ છે મિત્રો, સ્વેટર વેટર પહેરજો. તડકાની સ્ફૂર્તિ જોરદાર છે. ગરમ ગરમ તડકો લેવો જરૂર છે અત્યારે, ઠંડી એટલી પડી રહી છે. તો બે ખીચામાં હાથ કાઢેલા છે મહેન્દ્રભાઈએ, બહાર કાઢ્યા જેવા નહીં લાગતા. તમે ગામડાનો નજારો જોઈ શકો છો, શાંત એકદમ. એક બાજુ પક્ષીઓનો કરબડ કરતો અવાજ, ગામડાનું જીવન છે ભાઈ. આજનો શું પ્રોગ્રામ છે ભાઈ? આજે જવાનું છે પાટણ રાણકી વાવ જોવા. રાણકી વાવનો પ્રોગ્રામ, ફરી આવીએ તો રાણકી વાવ. તો મિત્રો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી. હેલો મિત્રો, જય માતાજી. જોઈ શકો તમે કેવા એડા છે અત્યારે. અમારા મામાના ઘરે આવી ગયા છીએ. અમારા મામાના ખેતરે મરચાંની ખેતી કરે છે. તમે જોઈ શકો છો મરચાં કેવા છે. તમને બતાવી દઉં ક્યાં મરચાંની ખેતી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ મરચાંની ખેતી છે. મારા મામા લોકો દર વર્ષે મરચાંનું ઉત્પાદન કરે છે. 1 વીઘે 500 મણ વર્ષે ઉતારે છે મરચું. તમે જોઈ શકો છો કેવા મરચાં આવેલા છે. મરચાંની ખેતી બહુ સારી થાય છે. દર વર્ષે મારા મામા લોકો વાવે છે. તમે જોઈ શકો છો આ બધા મરચાં ઉભેલા. મરચાંની જોડે રીંગણ પણ વાવેલા છે, જેવું હું તમને આ વિડીયોમાં બતાવું છું. આ રીંગણ વાવેલા છે. જુઓ મિત્રો, આ તીખા મરચાં છે, નાની મિરચી આવે એ. તમે જોઈ શકો છો આ રીંગણા છે, કાળા રીંગણા લાંબા આવે રહ્યા. હું તમને બતાવું છું. આ જોઈ શકો છો તમે રીંગણ આવેલા છે. આ મરચાં જોઈ શકો છો તમે. તો મિત્રો આ બધા મરચાં વાવેલા છે, તમે જોઈ શકો છો.